ગુજરાતીઓનો પરસેવો છોડાવી દે તેવી હવામાન વિભાગની આગાહી છે। આગામી 4 દિવસ સૂર્યનો વધુ પ્રકોપ કરવો પડશે સહન। 4 દિવસ અતિ ભયાનક ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। દિવસ જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે। उत्तर गुजरातથી લઈને દક્ષિણ ગુજરાત હીટવેવનું અનુમાન છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી છે। રાજ્યના કેટલાય શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે। દિવસ જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે। ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રે પણ અતિશય ગરમીનો અહેસાસ થશે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવનને કારણે આ ગરમી છે એમાં વધારો થઈ રહ્યો છે। तो हवामान विभागનું આગામી 5 દિવસ રેડ એલર્ટ। ગરમીના એલર્ટ વચ્ચે એએમસીએ જાહેર કરી છે એડવાઇઝરી। બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ન કરવા આદેશ આપ્યા। સફાઈ કામદારોના કામકાજના સમયમાં ફેરફાર કરાયો। ફેક્ટરી સહિત ઔદ્યોગિક શ્રમિકો માટે છાશ શરબતની વ્યવસ્થાઓનો પણ આદેશ આપી દેવાયો છે। રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે। આપણી સાથે છે ડોક્ટર તેજસ શાહ, તેમની સાથે વાત કરીશું। તેજસભાઈ, કયા પ્રકારની એડવાઇઝરી? જેમ આપણે વાત થઈ એમ કે આવનારા 5 દિવસો માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। તો જે ખાસ વલ્નરેબલ ગ્રુપ્સ છે, જે સ્લમ વિસ્તારમાં રહેતા હોય, કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ હોય, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય, એ બહુ વલ્નરેબલ છે અને એમને ગરમીની વધુ અસરો થવાની શક્યતા રહે છે। દરેક વ્યક્તિને અસર થવાની શક્યતા છે। સો એડવાઇઝરીમાં એટલું છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એ લોકોને અમે એડવાઇઝરી જાહેર કરી છે કે બપોરે 12 થી 4 કોઈ કામગીરી વર્કર્સ પાસે કરાવે નહીં। ઇન્ડસ્ટ્રીઝમાં પણ જે એમના વર્કર્સ લેબર જે છે, જે રૂટીન કરતાં જે ઇન્ડસ્ટ્રીઝમાં મશીનરી ચાલવાને કારણે તાપમાન ઓર વધી જતું હોય છે, તો એમને ગરમીની અસરો થવાની બહુ શક્યતા રહેલી છે। તો એમને પણ જે છાશ છે, લીંબુ પાણી છે, એ પ્રકારની વ્યવસ્થા કરીને જ કામ કરાવડાવે। અને જે લોકો એમ્પ્લોયર્સ છે એ પોતાના તમામ કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખે। બીજું કે જે જાહેર નગરજનો છે એમના માટે ખાસ એડવાઇઝરી એ જ છે કે છેલ્લા 2 વર્ષ પછી એવું બન્યું છે કે સળંગ 5 દિવસ માટે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો શક્ય હોય તો બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ। જે વડીલો છે, વૃદ્ધો છે, નાના બાળકો છે, જે સગર્ભા સ્ત્રીઓ છે, તેમને ગરમીની અસરો વધુ થવાની શક્યતા છે, તો એમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તમને તરસ ના લાગે તો બી વારંવાર પાણી પીવું, હાઇડ્રેટેડ રાખો તમારી જાતને। તેમજ જે લાઇટ કલર ક્લોથ પહેરો, ઘરની બહાર નીકળો ત્યારે પાણીની બોટલ સાથે લઈને નીકળો। એવી ઘણી વસ્તુઓ છે, જે ORSના પેકેટ્સ છે એનો સતત ઉપયોગ કરો। જે ગરમીમાં જ્યારે સડન તમને અસર થાય તો ખિસ્સામાં 2 પેકેટ રાખ્યા હોય તો એ બી પાણીમાં નાખીને પી શકાય। જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે, જેને કારણે મૃત્યુ થવાના અસરો થતી હોય છે, મૃત્યુ સુધી પહોંચી જાય છે માણસ, તો એના માટે બચવા માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ। અને જે ગરમીના લક્ષણો છે એને વહેલી તકે આઈડેન્ટિફાય કરવા। અચ્છા સાહેબ, જોઈએ તો કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? તે BRTS, AMTS બસ સ્ટેન્ડ પર કોઈ વ્યવસ્થા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ? કોર્પોરેશન દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવી છે। જેમ કે તો આરોગ્ય વિભાગ દ્વારા જેટલા અર્બન હેલ્થ સેન્ટરો છે તે 7 194 જેટલા સેન્ટર્સ છે, જે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। 12 જેટલા CHCs છે એ 24 કલાક કાર્યરત છે। તમામ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને સારવાર મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જે AMTS, BRTS કે જ્યાં દરેક બસ સ્ટેન્ડ છે ત્યાં ORS પેકેટ્સ, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ગાર્ડન કે જે ઠંડકવાળા સ્થળો કહી શકાય એ સવારના 6 થી રાતના 11 સુધી ખુલ્લા રહે છે। જે અમારો UCD ડિપાર્ટમેન્ટ છે કે જે અમુક લોકો આપણે જાણીએ છીએ કે રોડ સાઈડ રહેતા હોય છે, એ રોડ સાઈડ રહેતા લોકોને પણ રેન બસેરામાં, શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરોને અમારા એસ્ટેટ વિભાગ દ્વારા 1-to-1 કોન્ટેક્ટ કરવામાં આવે છે અને એમને સમજાવવામાં આવે છે કે 12 થી 4 મજૂરો પાસે કામ ન કરાવવામાં આવે। બીજું, જે સફાઈ કામદારોનો જો અમારો બપોરનો સમય હોય છે, જે 3 વાગ્યા સુધીનો હોય છે, તેને એક્સટેન્ડ કરીને 4 વાગ્યા સુધીનો, 4 વાગ્યા પછી જ એ લોકોને ફરજ પર હાજર કરવામાં આવે છે। અને બીજું, જે આંગણવાડીઓ જે કાર્યરત છે એ લોકોને સવારે 11 વાગે એમની કામગીરી બંધ કરવા માટે જણાવવામાં આવેલ છે। ખાસ તો જોઈએ તો ગરમીનો પ્રકોપ એ હદે વધી રહ્યો છે કે રેડ એલર્ટ આવ્યું છે। રેડ એલર્ટમાં ક્યાં સુધી તાપમાન જવાની શક્યતા હાલના તબક્કે લાગી રહી છે?
રેડ એલર્ટમાં ટેમ્પરેચર 45+ની જે આગાહી હોય છે, જે અમને આગાહી મળી છે એમાં 45ની આસપાસ રહેવાની શક્યતા કીધેલું છે. હજી જે એલર્ટ મળ્યું છે એ પ્રમાણે 45 કે 46ની વચ્ચે ગરમી રહેશે એવું જણાય છે. લોકોએ સાવધાની તો રાખવી જ જોઈએ, ખાસ તો સિનિયર સિટીઝન્સ બાબતે કયા પ્રકારની સૂચના? સિનિયર સિટીઝનની ખાસ વાત કરીએ તો જે એમને ક્રોનિક ડિસીઝીસ હોય છે, કોઈને કોઈ હાઇપરટેન્શનથી પીડાતા હોય કે ડાયાબિટીસથી પીડાતા હોય, એટલે એમની ઇમ્યુનિટી ઓલરેડી ડાઉન હોય છે. તો જે ગરમીની અસરને કારણે જે વિવિધ મેટાબોલિઝમ પર અસર પડે છે, જે લીવર છે, કિડની છે, સિસ્ટમ પર ખાસ અસર પડે છે. તો આ તબક્કે એમણે પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને દરેક વ્યક્તિએ જો પોતાને તરસ ના લાગી તો બી વારંવાર પાણી પીવું, લીંબુ પાણી પીવું, ORSનો ઉપયોગ કરો. આવનારા 5 દિવસોમાં ગરમી મહત્તમ પડવાની શક્યતા છે. તો આ સમયે આપણે સાચવી લઈએ અને જે અમારા ભૂતકાળના અનુભવો છે એ પ્રમાણે રેડ એલર્ટના દિવસોમાં શહેરમાં ગરમીને કારણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જે મૃત્યુનું પ્રમાણ છે એ ઘણું વધતું હોય છે. એટલે આ તબક્કે મારી તમામ નગરજનોને વિનંતી છે કે આપણને એલર્ટ ખબર છે, એટલે આપણે ખાસ આપણું ધ્યાન રાખીએ. ટૂંકમાં કહીએ તો રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને કોઈ પણ ભોગે જો શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળવું જ પડે તેમ હોય તો આખરે પાણી કે લીંબુ શરબત સહિતના પ્રવાહીનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.